નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજનો વિડીયોમાં. આજે આપણે ચર્ચા કરવાના છે જે હિડનબર્ગનો રિપોર્ટ છે એમના પર. માર્કેટ પર એમની કંઈ પણ અસર થઈ નથી. ઓલમોસ્ટ જોવા જઈએ તો 100 પોઈન્ટ નિફ્ટી ડાઉન છે, જે ઓલમોસ્ટ ન કહી શકાય એવી અસર છે. એનું કારણ છે કે માર્કેટ છે બહુ ખૂબ જ કહેવા જઈએ તો મેચ્યોર છે. એને ખ્યાલ છે કે કઈ ન્યૂઝનું શું ઇમ્પેક્ટ છે, કારણ કે આની પહેલાં પણ હિડનબર્ગે આવી એક માર્કેટ સાથે રમવાનો પ્રયાસ કરેલો અને માર્કેટ એમાંથી રિકવર થઈ ગયેલું અને અદાણીના પણ બધા શેરો રિકવર થઈ ગયેલા. હવે જે પણ એલિગેશન છે એના પર આપણે બાદમાં આવીએ. પહેલાં આપણે તમારી વાત કરીએ કે તમારી પાસે જે સ્ટોક છે એનું શું થશે, તમારા પોર્ટફોલિયોનું શું થશે, અને પછી આપણે એ રિપોર્ટ પર આવીએ કે રિપોર્ટ ખરેખર છે શું અને એની પાછળના રહસ્યો શું છે. તો પહેલાં તમારા પોર્ટફોલિયોની વાત કરીએ. જેવી રીતે મેં કીધું કે માર્કેટને કંઈ ફરક નથી પડતો આવા રિપોર્ટ આડુધાડુથી. આવા રિપોર્ટ આપવાવાળા આવતા રહેશે, રિપોર્ટ આપવાવાળા જતા રહેશે. માર્કેટ ત્યાં જ છે અને માર્કેટ ત્યાં જ રહેવાનું છે. માર્કેટ ખૂબ જ મેચ્યોર છે, જેની લાંબા ગાળાની અસર નથી માર્કેટ પર. એના પર અત્યારે માર્કેટ રિએક્ટ નથી કરતું. એનો મોટામાં મોટું જો કોઈ રીઝન છે તો એ છે કે જે ઇન્ડિયાનો રિટેલ ઇન્વેસ્ટર છે એમની પાસે પૈસા છે, એમની પાસે પૈસા પોતાના અકાઉન્ટમાંથી એમણે પોતાના ડીમેટ એકાઉન્ટમાં નાખવા છે. પૈસા એ હર મહિને નાખી રહ્યો છે. એની પાસે જે પણ સેવિંગ છે, કારણ કે એને હવે વેલ્થ બિલ્ડ કરવું છે, એને હવે સેવિંગ નથી કરવું. કારણ કે ઇન્ફ્લેશન એટલી ઝડપથી વધી રહ્યું છે, મોંઘવારી એટલી ઝડપથી વધી રહી છે કે હવે બધા રિટેલર છે બધા રિસ્ક અવર્સ થઈ ગયા છે. થોડું રિસ્ક લેવા માંગે છે, રિસ્કથી ડર નથી લાગતો, પણ એમણે પૈસા બનાવવા છે. એમને ખ્યાલ આવી ગયો કે હવે જો મારા પૈસા આ રીતે આઇડલ પડ્યા રહેશે બેંક એકાઉન્ટમાં તો એ પૈસા મને ક્યાંય કામ આવવાના નથી. કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે, જે 5 લાખની ગાડી આજે 10 લાખ રૂપિયામાં મળી રહી છે, 20 લાખનું મકાન આજે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે, એવી રીતે દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે મિત્રો. તો તમે જો પૈસા અત્યારે સેવિંગ કરી રહ્યા છો તો એ પૈસાનું ડિવેલ્યુએશન થઈ રહ્યું છે. એમની કિંમત જેમ સમય જઈ રહ્યો છે, સમયની સાથે એનું મૂલ્ય ઘટી રહ્યું છે. તો એટલા માટે એવરેજ રિટર્ન તમને અહીંયા બચાવી નહીં શકે. તમારે મોંઘવારી કરતાં જે ફુગાવાનો દર છે એના કરતાં વધારે રિટર્ન જોઈશે કે જે તમને આની સામે રક્ષણ આપી શકશે. તો જે ભારતનો જે રોકાણ વર્ગ છે એ હવે સમજી ગયો છે કે મારે પૈસા બનાવવા છે, ભલે રિસ્ક લેવું પડે. એટલા પૈસા માર્કેટમાં આવી રહ્યા છે કે નાના મોટા આવા જે બમ્પ આવી રહ્યા છે એ બમ્પથી માર્કેટને કોઈ ફરક નથી પડતો. હા, તમારી પાસે અગર ખરાબ શેર છે તો તમારે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે જ્યારે પણ માર્કેટ જેવું પડશે ત્યારે એ શેર બધાની પહેલે પડશે અને પછી તમારો જે જૂનો ભાવ છે એ ભાવ કાં તો આવશે જ નહીં અથવા તો આવવા માટે ખૂબ જ લાંબો સમય તમારે રાહ જોવી પડશે. જો સારી કંપની છે તો આવા ન્યૂઝથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. ન્યૂઝ આવતા રહેશે, ન્યૂઝ જતા રહેશે. જો સારી કંપની હશે તો બની શકે માર્કેટ થોડું ઘણું કરેક્ટ થાય, થોડું પડે તો એની સાથે તમારો શેર પણ થોડો પડે, પણ જેવું માર્કેટ રિકવર કરશે તમારો શેર બધાની પહેલાં રિકવર કરશે જો તમારી પાસે એક સારી કંપની હશે મિત્રો. એટલા માટે જો તમારો પોર્ટફોલિયો છે એની અંદર સારી કંપની હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારે જ જે આ તમારો ડર છે એ જશે. જો સારી કંપની હોય તો ડર રાખવાની કોઈ જરૂર નથી. આ વાત થઈ ગઈ તમારા પોર્ટફોલિયોની. હવે વાત કરીએ માર્કેટની. તો માર્કેટની અંદર આવા રિપોર્ટ આપી અને ઇન્ડિયન ઇકોનોમીને ડિસ્ટેબલ કરવાનો એક પ્રયાસ છે. આપણે પોલિટિકલ અહીંયા વાત નહીં કરીએ કે શું પોલિટિકલી થઈ રહ્યું છે. આપણે ખાલી માર્કેટના પર્સપેક્ટિવથી જ જોશું અહીંયા, શેર માર્કેટના પર્સપેક્ટિવથી, કે આ એક જે ઇન્ડિયન ઇકોનોમી અત્યારે અરાઉન્ડ 7%થી ગ્રો કરી રહી છે, જે વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે વર્લ્ડમાં. તો ક્યાંક ને ક્યાંક અમુક એવા તત્વો છે કે જેમને એ પચી નથી રહ્યું અને એ ભારતની જે ઇકોનોમી છે એને ડીરેલ કરવા માગે છે, એના જે વિકાસ છે એને ધીમો કરવા માંગે છે. અને ખાસ કરીને જો તમે વાત કરશો તો આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી જે સંસ્થાઓ છે, વૈધાનિક સંસ્થાઓ છે, એના પર આ એક અટેક છે. એક કોઈ કંપની પર એલિગેશન કરવું એક વસ્તુ છે. હાલાકી એ કંપની છે એ ભારતનું મોટામાં મોટું ગ્રુપ છે, રાઈટ, જે ટોપ 5 ગ્રુપ છે એમાંથી એક છે ગ્રુપ. પણ એ તો ચલો એક પ્રાઇવેટ એન્ટિટી છે,
રાઈટ, એના પર કરી શકાય, દેટ ઇઝ ઓકે. પરંતુ જ્યારે વાત આપણા ઇન્સ્ટિટ્યૂટની આવે, વાત સેબીની આવે, વાત એક વૈધાનિક જે તમારી જગ્યા છે, ચેર છે એની આવે, કે સેબી ચેરપર્સન પર, એટલે જે લોકોની વિશ્વસનીયતા છે એ ક્યાંક ને ક્યાંક ખતમ કરવાનો પ્રયાસ છે. જ્યાં સંસ્થાઓ છે એમના પાયાને હલાવવાનો આ ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે, અને દેશ માટે ખૂબ જ ચિંતાજનક વાત છે. એટલા માટે તમે જો કોઈ સિરિયસ ઇન્વેસ્ટર છો, તમે જો પૈસા બનાવવા માંગો છો, તમે જો વેલ્થ ક્રિએટ કરવા માંગો છો, તો આવા ન્યૂઝથી તમારે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. તમે તમારા પોર્ટફોલિયો પર ધ્યાન આપો, તમારા કામ પર ધ્યાન આપો, રાઈટ. અને બીજી જો તમને વાત કહું કે આ હલાવવાની જે આખી જે કોન્સ્પિરસી થિયરી છે, અગેન આપણે પોલિટિકલ નહીં કરીએ, અને કે જે પણ આપણા વિપક્ષના નેતાઓ છે, આપણે કોઈ પાર્ટી કે નેતાનું નામ નહીં લઈએ, પણ જ્યારે પણ તમે જોશો મિત્રો, આવા કોઈ પણ ન્યૂઝ બ્રેક થવાના હોય એની પહેલાં આ પાર્ટીઓને એની જાણ હોય છે, એ લોકોની પૂરી તૈયારી હોય છે કે આગળ અમારે શું કરવું. જેવા ન્યૂઝ બ્રેક થાય છે એના 2-4 કલાકમાં જ આ જે પૂરી જે આખી ઇકોસિસ્ટમ છે એ કામ પર લાગી જાય છે, અને એની પાસે બધું મટીરિયલ રેડી હોય છે. દે આર રેડી વોટ ટુ સે, વેર ટુ સે એન્ડ વેન ટુ સે. આ 3 વસ્તુ એમની પાસે તૈયાર, કારણ કે એમને પહેલેથી જ ખ્યાલ હોય છે કે આવું આવી રહ્યું છે અને એના માટે આપણે શું સ્ટ્રેટેજી કરવી, તો જેને આપણે એક મિલી ભગત કહી શકીએ, રાઈટ. પણ મારા માટે જે એક ચિંતાની વાત છે એ છે કે આપણી જે સંસ્થાઓ છે એના પર આ એક અટેક છે, અને એનાથી જે રોકાણકારોનો જે વિશ્વાસ છે આપણા માર્કેટ પર, એ ક્યાંક ને ક્યાંક ડગમગાવવાનો આ પ્રયાસ છે. તો હવે જોઈએ સરકાર આના પર શું પગલાં લે છે, શું કરે છે, રાઈટ. જોવા જઈએ અગર તો સુપ્રીમ કોર્ટમાં મુદ્દો જવો જોઈએ, અને આના પર પૂરી સુનાવણી થઈ, અને આ કેસને અહીંયા જ બંધ કરી દેવો જોઈએ. પણ આ તમે બંધ કરશો, આની પહેલાં પણ એવું થયેલું છે, તો હજુ આવતા જ રહેશે. તો એના માટે કંઈક ને કંઈક સરકારે મેકેનિઝમ બનાવવાની જરૂર છે કે આવા કોઈ પણ આડું ધાડું બહારથી આવી એક ટ્વીટ કરી દે, એક ન્યૂઝ બ્રેક કરી દે મીડિયામાં, અને પૂરા માર્કેટને પૂરો એક જેને કહેવાય કે ગોટે ચડાવી દે, જે આ કામ છે બંધ થવું જોઈએ, રાઈટ. દર વખતે તમે દરેકને ખુલાસા આપતા ન ફરવા જોઈએ, રાઈટ. જે જરૂરી છે એ ખુલાસા કરવા જોઈએ, રાઈટ. પણ કોઈ પણ આવીને એલિગેશન લગાવી દે, એની પાસે કોઈ પ્રૂફ નથી, અને પછી તમારે એલિગેશનને પ્રૂવ કરવાના, દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ટુ ડુ થિંગ્સ, નોટ ઇન ધ ઇન્ડિયા. કારણ કે આ બહારના લોકો છે, ખાસ યાદ રાખજો. અગર ઇન્ડિયાના કોઈ વ્યક્તિ સવાલ કરે છે તો ઠીક છે, પણ બહારના વ્યક્તિઓને કયો અધિકાર છે એવા સવાલ કરવાનો? શું તમે ઇન્ડિયન ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરો છો? જો કરો છો અને તમને પ્રોબ્લેમ છે તો ન કરો, સિમ્પલ. વાય યુ આર મેકિંગ સચ એલિગેશન્સ, રાઈટ. અને જ્યાં સુધી સેબી પર્સનની વાત છે, 2 મિનિટ એના પર પણ આપણે વાત કરી લઈએ. તો એ અગર તમે એનું એક બેકગ્રાઉન્ડ જોઈશો, રાઈટ, કે એમણે એક પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટીમાંથી MBA કરેલું છે, IIMમાંથી, રાઈટ. અને પછી પ્રાઇવેટ જે મોટી મોટી ફર્મ છે એની અંદર એમણે કન્સલ્ટિંગનું કામ કરેલું છે, ચાહે ઇન્ડિયા હોય, સિંગાપોર હોય, રાઈટ. એમની સેલેરી જ એટલી હાઈ હોય છે, એમને ESOP મળે છે, બોનસીસ મળે છે, કે જ્યારે તમે એમના જે કલીગ છે, જે લોકો સેમ લેવલ પર બીજી કંપનીઓમાં કામ કરે છે, તમે એમનું પણ જ્યારે સંપત્તિ જોઈશો, રાઈટ, તો એ ઓલમોસ્ટ સેમ અથવા એનાથી વધારે હશે. કારણ કે એ લેવલ પર એવડી ઇન્કમ તો હોય જ છે. કારણ કે એમના જે પતિ છે એ પણ અત્યારે એક જે બહુ મોટી, મારા ખ્યાલથી બ્લેકરોક છે કે જેની અંદર કામ કરી રહ્યા છે, રાઈટ. સિંગાપોરની કોઈ કંપની છે એમાં પણ કન્સલ્ટિંગ કરી રહ્યા છે. તો આ બધી મોટી મોટી ઇક્વિટી ફર્મ છે કે જેની અંદર એ લોકોના કરોડોના તો પેકેજ હોય છે, કરોડોના બોનસ હોય છે, પ્લસ ESOP હોય છે, રાઈટ. કંપનીની અંદર અમુક ટકા એમને શેર્સ પણ મળતા હોય છે. તો તમે જોવા જાઓ તો આટલી જે ઇન્કમ છે, સંપત્તિ છે, એ નોર્મલી આ લેવલ પર બિલ્ડ થતી હોય છે. એમ છતાં જો કંઈ પણ પ્રૂફ હોય તો એટલા માટે જ મેં જેવી રીતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાની એક વખત તપાસ કરી અને આ મુદ્દાને અહીંયા જ પૂરો કરવો જોઈએ. જો એની અંદર કંઈ હોય તો બહાર આવવું જોઈએ. પણ જ્યાં સુધી હું માનું છું કે આની અંદર હશે થોડી નાની મોટી પ્રોબ્લેમ હશે, એમાં ના નથી, બરાબર. પણ જે રીતે હંગામો એક ખડો કરવામાં આવી રહ્યો છે, ક્રિએટ કરવામાં આવી રહ્યો છે, મેસ, કે જેનાથી એક ભગદડ મચી જાય, તો મારા ખ્યાલથી એવા કોઈ મુદ્દા
છે નહીં. અને બીજા દેશમાં ઘણા બધા મુદ્દા છે કે જેના પર આપણે વાત કરવાની જરૂર છે, જેના પર મુદ્દા વિપક્ષોએ ઉઠાવવાની જરૂર છે. આનાથી ઘણા મોટા મુદ્દા અને ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલ માર્કેટની જ વાત કરીએ છીએ, રાઈટ, બીજી વાત નથી કરતા. એમાં પણ એવા ઘણા બધા મુદ્દા છે. પણ તમારે એક પોલિટિકલ ગેઇન લેવા માટે ઇન્ડિયન ઇકોનોમીના ભોગ પર, રોકાણકારોના ભોગ પર, આપણી સંસ્થાઓના ભોગ પર આ મારા ખ્યાલથી ક્યાંક ને ક્યાંક સાચી દિશા નથી. આપણે સાચી દિશામાં નથી જઈ રહ્યા. તો આ વિડીયોમાં અહીંયા સુધી જ રાખીએ. વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી પૂછો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.